નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સફળ સ્ટડી ગુજરાત ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે કોઈપણ સરકારી ભરતી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો રિઝનિંગ એટલે કે તાર્કિક કસોટી તમારા માટે ખૂબ જ મહત્ત્વનો વિષય છે. આપણો ઉદ્દેશ્ય રિઝનિંગના દરેક ટોપિકને રમતા રમતા શીખીએ અને અલગ પડતી વસ્તુઓ શોધવાની મજેદાર સફર કરીએ એવો છે. તો આ ચેનલમાં જોડાઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે પાયાની સમજૂતી. વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણ એટલે એક વિકલ્પ અસમાન લાક્ષણિકતા ધરાવતો હોય તે શોધવું. આપણું કામ એ છે કે અસમાન લાક્ષણિકતા ધરાવતો જે બાગી માણસ હોય ને એને આપેલ વિકલ્પોમાંથી શોધવું. જો એક ઉદાહરણ જોઈશું એટલે ઘણો ખ્યાલ આવી જશે. લંબાઈ વિરુદ્ધ જથ્થાનું ઉદાહરણ છે. હવે જુઓ, નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. કિલોમીટર, માઇલ અને યાર્ડ આ બધા અંતરના એકમો છે, જ્યારે લીટર એ પ્રવાહીનો જથ્થો માપવાનો એકમ છે. એટલે અહીંયા આપણો સાચો જવાબ લીટર છે. નીચેનામાંથી ભિન્ન શબ્દ શોધો આવું પણ લખી આવે તો આ ઉદાહરણ ફળ વર્સિસ શાકભાજીનો છે. જો દાડમ ફળ છે, રીંગણ શાકભાજી, સફરજન ફળ છે, કેરી પણ ફળ છે. અલગ પડતા વિકલ્પો રમત જગત એકોર્ડિંગ પણ હોય, ભૂમિતિના આકારો આધારિત પણ હોય, પ્રાચીન ગ્રંથો આધારિત પણ હોય. એક્ઝામ્પલ જોઈ લઈએ. જેમ કે આઈસીસી વર્લ્ડ કપ એ ક્રિકેટની રમત માટે છે, જ્યારે નીચે તમે જોશો તો ઓલિમ્પિકમાં બધી જ ગેમ્સ, કોમનવેલ્થમાં પણ બધી જ અને એશિયન ગેમ્સમાં પણ બધી જ ગેમ્સ રમાતી હોય છે. જેટલે આપણે મલ્ટી સ્પોર્ટ ઇવેન્ટ્સ પણ કહીએ છીએ. ભૂમિતિના આકારે જુઓ, લંબચોરસ, પછી એક આવે ચોરસ અને એક આવે સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર છે. આ બધામાં 4 બાજુઓ હોય, જ્યારે ત્રિકોણ એકમાત્ર એવો છે જે 3 બાજુઓથી બને. પ્રાચીન ગ્રંથોમાં 4 ગ્રંથો પૈકી 3 ગ્રંથોનો ઉલ્લેખ અહીંયા છે: સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને ચોથો અથર્વવેદ હોય છે. બરાબર. અહીંયા એના બદલે આયુર્વેદ છે, એટલે આપણો જવાબ મળશે. મૂળાક્ષર વર્ગીકરણ હોય, જેમાં ક્રમ અને અંતરના પણ દાખલાઓ હોય. અલગ પડતો મૂળાક્ષર જૂથ શોધો. જેમ કે PRO, VXU, EGD અને RTS. આ 4માંથી કયો જુદો પડે છે? તો જુઓ, આપણે અગાઉના ચેપ્ટરમાં જે શીખેલા કે P પછી R કઈ રીતે બને, તો કે એમાં 2 ઉમેરવાથી, હારમાંથી 3 નીકાળો તો O બને. એ જ રીતે બીજો VXU, તો તેમાં પણ +2 અને -3ની પેટર્ન ફોલો થાય છે. એક RTS, જેમાં T -1 કરવાથી જ આપણને S મળી જતો હોવાથી એ વિકલ્પ અલગ પડે છે. રેડી. પેટર્ન બીજી, સમાન અંતરમાં ફેરફાર. જ્યારે સમાન અંતરે ફેરફાર થતો હોય, જેમ કે OK, તો O થી K તરફ જતાં આપણને -4 કરવા પડે છે. એ જ રીતે N થી J તરફ જતાં પણ 4 ઓછા કરીએ. P થી L પણ, પરંતુ E થી I એમાં +4 વધી રહ્યો છે.
એટલે એ અલગ પડે છે. મૂળાક્ષર વર્ગીકરણ, સ્વર અને વિરુદ્ધ અક્ષરો. એમાં મુખ્યત્વે 2 નિયમ જોઈએ. વિરુદ્ધ મૂળાક્ષરો અને બીજું હોય છે સ્વર વ્યંજનવાળું. તો વિરુદ્ધ મૂળાક્ષરો એની હિન્ટ છે, જે અક્ષરોનો આગળ અને પાછળથી ક્રમ સમાન હોય તેનો સરવાળો હંમેશા 27 થતો હોય. જેમ કે A અને Z, B અને Y, આ બધાનો સરવાળો આપણને 27 મળે. તો હવે સવાલમાં પણ જોઈ લઈએ અલગ કયો પડે છે. KP, તો ભાઈ એમાં K 11, P 16, એટલે એમનો 5નો સંબંધ. DW, એમાં 4 અને 23, Cની સામે X આવે, બરાબર. આ વિરોધ જોવાના છે. અને આ બધામાં 11, 16, 27, 4, 23, 27, 3, 24, 27, પરંતુ Lની સામે O આવે, P નહીં, એટલે LP એ અલગ પડતો, બરાબર, અલગ પડતો જવાબ છે. સ્વર અને વ્યંજન. OUT, LOT, RAT અને BED, બેડ. આ બધામાં કયો જુદો પડે છે? તો તમે જોશો O એ સ્વર છે, A સ્વર છે, E સ્વર છે. બધામાં સ્વર મધ્યમાં આપેલો છે. જ્યારે આઉટની અંદર O એ એકમાત્ર એવો છે જેમાં શરૂઆતમાં આપેલ છે. તેથી આઉટ એ જુદો પડતો વિકલ્પ છે. સંખ્યા વર્ગીકરણમાં સરવાળાના જાદુ પણ જોવા મળે છે. જેમ કે નીચે આપેલી સંખ્યાઓમાંથી અલગ પડતી સંખ્યા શોધો. 325 માટે તમે જવાબ જોશો 3 અને 2, એટલે આપણને 5 મળે. એ જ રીતે 426માં 4 અને 2 એટલે 6, 538માં 5 અને 3 એટલે 8, પરંતુ 5 અને 2 એટલે ભાઈ 7 આવે. અહીંયા 526 છે, જે ખોટું છે, એટલા માટે એ જવાબ બનશે. ક્યારેક એવું પણ હોય કે પ્રથમ અંક અને અંતિમ અંક એ બંનેનો સરવાળો આપણને મધ્ય અંક મળતો હોય. જેમ કે 374 છે, એમાં 3 + 4 એટલે આપણને 7 મળે. 7 અને 2 જે પ્રથમ અને અંતનો સરવાળો કરીએ તો 9 મળે છે. 2 અને 6 એને 8 મળે છે. અને 386 માટે આપણે એકચ્યુઅલમાં 396 હોવું જોઈતું હતું, અહીંયા 86 આપેલું છે, જે ખોટું છે. વર્ગના અવિભાજ્ય સંખ્યાઓ, જેમાં ક્યારેક એવું હોય કે ભાઈ વર્ગ આપેલા હોય અને બદલામાં એક વચ્ચે ઘન આપી દીધેલ હોય, તો એને તપાસવાનો. જેમ કે 121 છે તો એ વર્ગ છે, 729 છે એ 9નો ઘન છે, 512 એ 8નો ઘન છે, 125 એ 5નો ઘન છે. તો 11નો વર્ગ 121 આપણો ઉત્તર બની શકે. અવિભાજ્ય વિરુદ્ધ વિભાજ્ય સંખ્યાઓ પણ હોય. તમને અવિભાજ્ય સંખ્યાઓ ખ્યાલ છે, જેને 2 જ અવયવ હોય, માત્ર 1 અને પોતાનો જ મૂળ રકમ. અહીંયા જ્યારે જોવામાં આવે તો 61 એ અવિભાજ્ય છે, 67 અવિભાજ્ય છે, 71 અવિભાજ્ય છે, પરંતુ 57 તેને 19 × 3 એટલે 57 મળી શકે. તેથી એ અલગ પડતી રાશિ જવાબ આવે 57. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈ લઈએ. ગુણાકારનો ખેલ. હવે જુઓ, આપણને ગુણાકાર કરતા આવડે છે. 15 તેરી 45 થશે અને બાકી બધાનો જવાબ 60 આવે. એટલા માટે અહીં જવાબ 15 × 3 થશે. સરવાળાનો ખેલ જોઈએ.
સરવાળામાં 7 + 4 એટલે 11, 6 + 5 11, 8 + 3 11. તો વિકલ્પ રહ્યો 2 + 5 જે 7 થાય એ અલગ પડતો છે. કયો મહિનો અલગ પડે? આ કેલેન્ડર કસોટી આધારિત છે. જુઓ, અહીંયા જે નીચેના 3 મહિનાઓ આપેલ છે તે બધામાં 31 દિવસો હોય, બરાબર. જ્યારે નવેમ્બર એક જ માત્ર એવો મહિનો છે કે જે 30 દિવસનો હોય, એટલે સાચો જવાબ નવેમ્બર થશે. પક્ષીઓ અને ઉડી શકે કે કેમ તે આધારિત. ચકલી ઉડી શકે, પોપટ ઉડી શકે, કબૂતર ઉડી શકે, હંસ ઉડતો નથી એટલે હંસ જવાબ બનશે. શાકભાજીનો પ્રકાર જોઈ લઈએ. એમાં કોબીજ જોજો. કોબીજ છે ને એ જમીનની અંદર ઉગતા કંદમૂળ છે, જ્યારે બાકીના બધા જે છે એ જમીનથી બહાર ઉગે છે, એટલા માટે સાચો જવાબ કોબીજ છે. સંગીતના સાધનો જેમાં ગિટાર, વાંસળી, વાયોલિન અને સેલો. હવે આમાં તમે જોશો તો વાંસળી એ એકમાત્ર સુશીર વાદ્ય, સુશીર એટલે જે હવા વડે વાગતું, બરાબર. બાકીના બધા તારવાળા તંતુવાદ્યો છે. માર્ગો અને હાઈવેની વાત કરીએ. કયો શબ્દ અન્ય 3થી જુદો પડે છે? જો, શેરીઓ ઘરે હોય, ગલીઓમાં હોય, સરહદી રસ્તા, આંતરરાજ્ય માર્ગ, એક્સપ્રેસવે, આ બધું મોટા પાયે, બરાબર. લોંગ ડિસ્ટન્સ હાઈવે પણ કહેવામાં આવે છે. અને જ્યારે શેરીઓ આપણે ઘરથી બીજા ઘરે જવા કે કોઈ ટ્રાફિકમાં જમા થવાનું કારણ બની શકે છે, બરાબર. સ્વર વિરુદ્ધ વ્યંજન આલ્ફાબેટ, જેમાં આપણે સ્વર 5 યાદ છે: એ, ઈ, આઈ, ઓ અને યુ. એ સિવાયના બધા વ્યંજન છે, તો અહીંયા જવાબ આપણને ઈ મળે છે. કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો. તમને આ ટોપિકના PDF જોઈતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ત્યાંથી તમને બધા જ લેક્ચરના PDF મળી જશે. અમારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી અમને આત્મવિશ્વાસ વધે અને વધુને વધુ મહેનત કરતા રહીએ તો આવનારી તમારી CCE કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં તમારું રિઝનિંગ એકદમ પાકું બની શકે. એના માટેના અમારા 100% પ્રયત્નો રહેશે. ખૂબ ખૂબ આભાર. શીખતા રહો તમે પણ, અમે પણ શીખતા રહીએ અને આગળ વધતા રહીએ.